હાલો. દાદરવાડી રોયલ્સે 4 ઓવર 42 રન માર્યા છે અને દાદરવાડી લાયન્સને મારવા માટે 4 ઓવર 42 રનની જરૂર છે ભાઈ. અને આના પછીની મેચ દાદરવાડી ટાઇટલ્સ અને દાદરવાડી ચેલેન્જરની મેચ છે. શાનદાર મેચ થવાની છે. બે કડાકડીની ટીમ છે. આના પહેલાંની મેચ દાદરવાડી વોરિયર્સ અને દાદરવાડી ટાઈગરના વચ્ચે મેચ થઈ હતી. બહુ કડાકડીની મેચ થઈ હતી. તે એન્ડ બોલ સુધી આવી હતી મેચ. 1 બોલ 3ની આવી હતી, પણ શાનદાર કમબેક કર્યું દાદરવાડી ટાઈગરે. મારવા ન દીધા રન. સારો કમબેક કર્યો. ખુદની તારીફ કરી રહ્યો. દાદરવાડી ટાઇટલ અને દાદરવાડી ચેલેન્જર ટોસ ઉડાવવામાં આવી રહ્યા છે ભાઈ. એક પાછું બેચ હોય. અત્યારે દાદરવાડી ટાઇટલ અને દાદરવાડી ચેલેન્જરની ટોસ ઉડી હતી. એમાં દાદરવાડી ચેલેન્જર્સ ટોસ વિન છે. એમ એમનો અંતિમ નિર્ણય નથી દીધો. સુમિતભાઈ બોલિંગ નાખવા એન્ડ ઉપર આવી ગયા છે. સ્ટ્રાઇક ઉપર છે જીગરભાઈ અને નોન સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ. 4 ઓવર 42 રનની જરૂર છે દાદરવાડી લાયન્સ ટીમને, અને એમને 4 ઓવર 42 રનમાં રોકવાના છે દાદરવાડી ચેલેન્જરને. પહેલો બોલ સ્ટાર્ટ અને આ પહેલો બોલ ડોટ કરી દીધો છે સુમિતભાઈએ. અને દાદરવાડી ચેલેન્જરે ટોસ જીતીને બોલિંગ લીધી છે. શાનદાર સુમિતભાઈએ બોલિંગ શાનદાર કરી છે. અત્યારે 1 બોલ નાખ્યો છે. આ સુમિતભાઈએ પાછો બોલ નાખ્યો છે અને આ પાછો બોલ ડોટ કરી નાખ્યો છે જીગરભાઈએ. શાનદાર બોલિંગ છે સુમિતભાઈ વણોદિયાની. અને નો બોલ દેવામાં આવ્યો છે. નો બોલ આપ્યો છે. નો બોલ દેવામાં આવ્યો છે. પ્લેયર વધારે લગાડી દીધા હતા ઓફસાઇડમાં. પ્લેયર ઓફસાઇડમાં વધારે લાગી જતા ત્યાં માટે નો બોલ આપ્યો છે. નો બોલ દીધા. અને આ બોલ ફ્રી લેવામાં આવશે ભાઈ. કોઈ અમ્પાયરને એગ્રીમેન્ટ ન કરશો. આ બોલ ફ્રી રહેશે ભાઈ. અમે જીગરભાઈ શું આ બોલનો પેલું કરી શકશે એ અમે જોઈએ. આપણે લાગતું નથી કે જીગરભાઈ કંઈ કરી શકશે, તો જોઈએ આપણે.
આ શાનદાર શોટ જીગરભાઈએ 6 મારી દીધો છે લેગ સાઈડમાં. સુમિતભાઈને શાનદાર બોલ મારી દીધો છે. बाबा भाई तान के मत बिठो यार वायर पर सौरभ वायर बघ ना एक काम कर वाहन ना तिथे શાનદાર કેચ પકડી લીધી છે જીગરભાઈની અને જીગરભાઈની વિકેટ સમાપ્ત. સુમિતભાઈએ શાનદાર કેચ પકડી છે. શાનદાર વિકેટ પડી છે અને સ્ટ્રાઇક ઉપર આવ્યા છે આપણા ગોવિંદભાઈ કાંજા. હાઈટ નાની અને કામ મોટું કરીને દેખાડશે. અમે જોઈએ આપણે શું કરે છે એમની ટીમ માટે. આ તો આજનો દિવસ છે, કાલનો પણ ફાઇનલ દિવસ છે. કાલ પણ દાદરવાડી પ્રીમિયર લીગ રમવામાં આવશે. 2 દિનો રાખ્યું છે આયોજન. તો શાનદાર કટ મારી દીધો સવાએ અને શાનદાર શોટ મારો ગોવિંદભાઈ વાય અને 4 રન માટે. કવરમાં મારવા જતા બોલ ડોટ કરી નાખ્યો. 1 to go. 11 રન. લાસ્ટ બોલ નાખશે સુમિતભાઈ વણોદિયા. અને આ શાનદાર આગળ આવીને મારવાની કોશિશ કરી હતી પણ ડોટ બોલ. 1 ઓવર 11 રન દાદરવાડી લાયન્સના. અને હજુ એકવાર જણાવું છું, આના પછીની મેચ દાદરવાડી ચેલેન્જર્સ વર્સિસ દાદરવાડી ટાઇટલ્સ. દાદરવાડી ચેલેન્જરની ટીમ અત્યારે ભારી થઈ ગઈ છે. એમના એક બોલર નતા રમ્યા દાદરવાડી ચેલેન્જરમાં. એમાં અમિતભાઈ ગોડેકિયા આવી જશે. એમાં કડક ટીમ થઈ જશે અમે ચેલેન્જરની. બોલર નેમ નિલેશ ગોડેકિયા. નિલેશભાઈ બોલિંગ એન્ડમાં આવી ગયા છે. રોહિતભાઈ સ્ટ્રાઇક ઉપર છે. હવે શું કરે છે એ આપણે જોઈ.
અને આ બોલ કવરમાં પ્લેટ કરી દીધો છે. રાહુલભાઈ આ ફિલ્ડિંગમાં છે. 71 રન થશે. અમારા ચેન્નઈવાડી છે સુનિલભાઈ આવ્યા છે. શાનદાર કોમેન્ટ્રી કરે છે. આપણે એક ગાવ એક સંઘમાં એમની કોમેન્ટ્રી બહુ શાનદાર હોય છે. પણ અત્યારે અમારાથી થોડાક રહી ગયા છે, એમાં કોમેન્ટ્રી નથી કરતા, પણ એ શાનદાર કોમેન્ટ્રી કરે છે. એક અમારા અક્ષયભાઈ આવ્યા છે દાદર ચેન્નઈવાડી સીન. અભિષેકભાઈ આ શાનદાર બોલ ગોવિંદભાઈને નાખ્યો અને બોલ ડોટ. નિલેશભાઈ શાનદાર બોલિંગ કરી રહ્યા છે. બરોબર છે. તો પછી ઓલું પેનલ્ટીનું પહેલાં બધું ઓલું કરી નાખે પછી ડિસ્કેનર પડે ને હા, તો પછી બરોબર. મને એમ કે ટીમ નથી થતી પૂરી. ઓહો શાનદાર બોલ. ગોવિંદભાઈ નકરું ઓફ સાઈડ જ મારવા થઈ રહ્યા છે, પણ ઓફ સાઈડમાં એમનો બોલ ક્લિયર નથી થયો. તમે એમને જોવું પડશે. લેગ સાઈડ બેક સાઈડ બધું છે. આપણે 3 સાઈડ ગ્રાઉન્ડ રાખીશ, 4 સાઈડ. દાદરવાડી પ્રીમિયર લીગની શાનદાર મેચ થઈ રહી છે બધી. અને શાનદાર બોલ પાછો ઓફ સાઈડ મારવા જા, પાછો ડોટ કરી નાખે. શાનદાર બોલિંગ હવે નિલેશભાઈની. બહુ મસ્ત બોલિંગ કરી રહ્યા છે. એમની ટીમને સારો સપોર્ટ કરી રહ્યા છે બોલિંગમાં. એક ટીમ જીતીને આવી છે, એક ટીમ હરીને આવી છે. આ શાનદાર બોલ આ લાગી ગયો તો એક બોલ. આ શાનદાર મિસ ફિલ્ડિંગ થઈ રહી છે. રાહુલભાઈ કવરમાં આવી ગયા છે, મસ્ત ફિલ્ડિંગ કરી. બીજા રન ભાગવાની કોશિશમાં 2 રન થઈ ગયા છે. શાનદાર રનની વિકેટ. રાહુલભાઈએ મસ્ત કવરમાં આવીને ફિલ્ડિંગ કરી. થોડોક મિસ થઈ ગયો પ્રકાશભાઈ સિંહ, અમારા કાકા છે ભાઈ. બહુ દી પછી રમવા છે. બહુ જૂના ખેલાડી છે. ખાલી પ્રીમિયર લીગ રમ્યા છે અમારે દાદરવાડીની. મેં તો પહેલાં ટુર્નામેન્ટ બહુ મોટા રમ્યા છે. બહુ ટ્રોફી જીતી છે અમારા સમાજમાં, વાઘરી સરોદ સમાજમાં. અને શાનદાર શોટ કવરના ઉપર છે. 4 રન. શાનદાર શોટ મારો ગોવિંદભાઈ મસ્ત ક્લિયર કર્યો. શાનદાર શોટ. અમારા બહુ જૂના ખેલાડી આ ડીપીએલ અમારા દાદરવાડી પ્રીમિયર લીગમાં રમી રહ્યા છે. બહુ અમને સારું લાગે છે. એમનો સપોર્ટ અમને બહુ મળે છે. અમારો મોટામનો બહુ એમને સારું અમને સહયોગ કર્યો છે. આવડું મોટું ટુર્નામેન્ટ રખાયું છે 2 દિવસનું. શાનદાર. શાનદાર બે ચોકા મારી દીધા છે રોહિતભાઈ કુંડિયાએ. એક તો મિસ ફિલ્ડિંગ કરી નાખી છે. बॉल में 16 ना. શાનદાર કમબેક કર્યો દાદરવાડી લાયન્સ ટીમે.
બહુ સારી ટીમ છે. એમાં પણ બહુ સારા સારા પ્લેયર છે. અને સુભાષભાઈ વણોદિયાને લાઈન નથી મળી રહી બોલિંગની. તો લાઈન મળે તો મસ્ત બોલર છે. શોર્ટ બોલ નાખીને આ ફિલ્ડિંગ. અને આ રાહુલભાઈના ઉપર છે ને હજુ એક 4 રન. 3 લગાતાર ચોકા મારી દીધા છે રોહિતભાઈ કુંડિયાએ. શાનદાર શોટ મારી દીધો છે. 30 રન જોતા છે. 30 રન મારી દીધા છે. ચલા બોલ 3 બોલ 30 રન. 9 બોલ 12 રનની જરૂર છે દાદરવાડી લાયન્સને. હજુ ગેમ હાથમાં જ છે બેનો ટીમમાં. સ્કોર થઈ પણ નથી શકતા. સ્કોર ચેસ પણ થઈ શકે છે. અત્યારે આના પહેલાંની મેચમાં ચેસ ન થયા. અમે આમાં જોયું ચેસ થાય છે કે નથી થતા ભાઈ. શાનદાર બોલ માર્યો છે રાહુલભાઈ. શાનદાર ફિલ્ડિંગ કરી છે. થ્રો મારી દીધો છે. 1 રન. 4 બોલ 31 રન થયા છે. 8 બોલ 11 રનની જરૂર છે દાદરવાડી લાયન્સને. શાનદાર ચોકો મારી દીધો છે ભાઈ. મસ્ત ચોકો માર્યો છે લેગ બાયના ઓલે. હાથ બોલ 7 રનની જરૂર છે. અને આપણે યુટ્યુબ લાઈવમાં 45 જણા જોઈ રહ્યા છે. DWPL દાદરવાડી પ્રીમિયર લીગના બહુ સપોર્ટર છે. બહુ જણા જોઈ રહ્યા છે. આપણો વાઘરી સરહદી સમાજમાં પણ જોઈ રહ્યા છે. એ પણ આપણાને સપોર્ટ કરે છે. તો ધન્યવાદ છે તમે યુટ્યુબ લાઈવમાં જોઈ રહ્યા છો. અને 35 રાઉન્ડ હાલી રહ્યા છે બધા. આના પછીની મેચ દાદરવાડી ચેલેન્જર્સ અને દાદરવાડી ટાઇટલ. અને શાનદાર કેચ અમારા સિનિયર ખેલાડી પ્રકાશભાઈ કુંડિયાની મસ્ત કેચ પકડી. શાનદાર કેચ ગેમમાં આવી જશે. 6 બોલ 7 રનની જરૂર છે. ગેમનો કંઈ ભરોસો નથી. થાય છે એ હરશે. સેમ નામ મારો વાળો છે. દાદરવાડી ટાઇટલ્સ, દાદરવાડી ચેલેન્જર્સ, પછી દાદરવાડી લાયન્સ અને દાદરવાડી વોરિયર્સ, પછી દાદરવાડી ટાઇટલ્સ અને દાદરવાડી ટાઈગર્સ રમશે લાસ્ટ મેચ. પછી આપણે આગલા દિવસ પછી થશે. 6 બોલ 7 રનની ગેમ આવી છે. આગલી મેચ પણ હિંમત થઈ હતી. 6 બોલ 7ની ગેમ આવી હતી. પણ શાનદાર મેચ લઈને આવ્યા હતા દાદરવાડી ટાઈગર્સ. મસ્ત પરફોર્મન્સ કર્યું. ઠેઠ એન્ડ સુધી ગેમ આવી હતી. હવે જોઈ કે દાદરવાડી રોયલ્સ શું કરે છે. એ ચેસ કરવા નહીં દે યા ચેસ હારી જશે. બોલરમાં એન્ડમાં આવી જશે ગિરીશભાઈ. ગિરીશભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ. નોન સ્ટ્રાઇક ઉપર છે દેવુભાઈ. ગિરીશ સંતોષભાઈ ખાકોડે અમારા ટીમમાં બોલિંગ કરી હતી. અમે એમના અજમાયા હતા કે બોલિંગ નાખીએ કશે. અમે જોયું છે એમને પરફોર્મન્સ, પણ એમને સારી કરી. અમે ગિરીશભાઈ ચીમ બોલિંગ કરે છે એ જોઈએ. હવે એ શાનદાર બોલિંગ કરે તો એમની ટીમ જીતી જશે. શાનદાર 1 બોલ 1 રન આપી દીધો છે. 5 બોલ 6 રનની જરૂર છે.
અને આ શાનદાર કેચ પકડી લીધી છે, ગેમમાં આવી જશે. હજુ કાંઈ કહેવાતું નથી કે ગેમમાં હજુ આવી જશે. શાનદાર કેચ, 2 બોલ 2, 1 બોલ 1 રન દીધો. પછી બીજો બોલ શાનદાર બોલ નાખ્યો પ્રકાશભાઈ કુંડિયાએ. શાનદાર કેચ પકડી, અમારા કાકા છે, મસ્ત કેચ પકડી છે. સિનિયર ખેલાડી છે, હજુ એમનામાં એટલી રમવાની ક્ષમતા છે, બહુ જૂના ખેલાડી છે. શાનદાર કેચ પકડી છે. અને હજુ એક કેચ પકડે તો સંદીપભાઈ કુંડિયાના તરફથી 101 રૂપિયા દેવામાં આવશે પ્રકાશભાઈ કુંડિયાને. હજુ એક કેચ પકડી લે તો એમના પાસે બોલ આવે તો. 4 બોલ 6 રનની જરૂર છે દાદરવાડી લાયન્સને. અને સ્ટ્રાઇક ઉપર આવ્યા છે સચિનભાઈ ચેકલિયા અને બોલિંગ એન્ડમાં છે ગિરીશભાઈ તનસાનિયા. શાનદાર બોલ નાખવામાં આવ્યા છે અને શાનદાર બોલ ડોટ કરી નાખ્યો છે. મસ્ત બોલ નાખ્યો, રોહિતભાઈ કુંડિયા નારાજ છે થોડા. 3 બોલ 6 રનની જરૂર છે દાદરવાડી લાયન્સને. શાનદાર ગેમ આવી ગઈ છે. આના પહેલાંની મેચ પણ એમ હતી અને આ પણ એ મેચ છે. DWPLની બધી શાનદાર મેચ થઈ રહી છે. હવે જોઈ શું થશે આ મેચમાં. યા 6 મારશે યા 3 બોલ 3 ડોટ થઈ જશે. 3 બોલમાં એક ક્લિયર કરવાનો છે. સચિનભાઈ ચીકલિયા સારા ખેલાડી છે, મસ્ત રમત છે, પણ એમને બેડ પર બોલ આવી નથી રહ્યો બરાબર. ને તો એ મારી પણ દે, સારું રમત છે લેગ સાઈડ. અને શાનદાર બોલ, સ્લો બોલ નાખ્યો તો, મસ્ત નાખ્યો તો. 1 રન દઈ દીધો છે. 2 બોલ 5 રનની જરૂર છે. સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ કુંડિયા. અમે રન ભાગતા નથી એટલે એમને લાગી રહ્યું છે કે હું મારી દઈશ ઉભો રહીને. अभी कुंडिया છે આ જો બેટિંગમાં જો બેટ દેવા આવ્યા હતા લો શેક પર મારે એ મસ્ત બોલિંગ કરે છે. 2 બોલ 5 રનની જરૂર છે. શાનદાર શોટ ઉપર મારી દીધો છે વિકાસભાઈ છે બોલના નિલેશભાઈ. અને આ 4 રન, 1 બોલ 1 રનની જરૂર છે. આ ગેમ હરાવી નાખી નિલેશભાઈએ. કેચ પકડવાની જરૂર હતી. 1 બોલ 1 રનની જરૂર છે. 2 બોલ 5ની ગેમ હતી. નિલેશભાઈએ કેચ ડ્રોપ કરી નાખી. વિકાસભાઈને વાંહે સપોર્ટ દેવાની જરૂર હતી. વાંહે કંઈ કરી ન શક્યા, ને તો વિકાસભાઈએ વાંહે કવર કર્યો તો બોલ રોકાઈ જાત, ને તો કેચ પકડી લેત. પણ વિકાસભાઈ એટલો કવરમાં આવ્યા નહીં અને નિલેશભાઈ થોડા આગળ હતા, એમના ઉપરથી બોલ આવ્યો, આગળ નીકળી ગયા. વાંહે હોત તો એમના શાનદાર હાથમાં કેચ હોત, પણ આ બોલ ટપ્પો પડીને હાથમાં આવ્યો તો કેચ ન થાત, પણ 2 રન જાત. હવે જોઈ 1 બોલ 1ની ગેમ છે. દાદરવાડી લાયન્સ યા દાદરવાડી રોયલ્સ શું કોણ જીતે છે અમે જોઈ કોણ જીતે છે. 1 બોલ 1 રન જતા છે. 2 બોલ છે 1 બોલ 1 છે ને 1 બોલ 1 રન. રોહિતભાઈ સ્ટ્રાઇક ઉપર છે. સુમિતભાઈ આગળ ફિલ્ડિંગ લગાડી દીધી છે. રોહિતભાઈને મારશે યા ડોટ થઈ જશે એ કંઈ ખબર નથી, પણ 1 બોલ 1 રન કમ્પલસરી ચેસ છે. શાનદાર મેચ જોવા મળે છે. DWPL મસ્ત. લાસ્ટ બોલ ગિરીશભાઈ બોલ લઈને આવી રહ્યા છે, હવે રોકાઈ જશે. ઓલા બધા ભાગીને આવશે 1 બોલ ભવન ઓલા ભાગીને જો આવે ખાલી પિંક વાળા જોજો ખાલી બધા ભાગીને વાઈટ જોઈ રહ્યા છે. 1 બોલ 1 રનની જરૂર. સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ ડોટ કરે છે. 1 રન મારી જશે અને શાનદાર શોટ સ્ટ્રેટ મારી દીધો છે અને 1 રન મારી દીધો છે. શાનદાર 4 રન થઈ ગયા અને
દાદરવાડી લાયન્સ વિન, દાદરવાડી રોયલ્સ બેમાં 2 હારી ગયા. પણ એમને મિસ સ્ટેન્ડિંગ એક બોલ ચોકો જવા દીધો ને તો એ મેચ જીતી જાત. અને દાદરવાડી રોયલ્સ અને દાદરવાડી ટાઇટલ્સ એમની મેચ થશે. દાદરવાડી ટાઇટલની ફિલ્ડિંગ છે